जय भीम दोस्तों, आपका स्वागत है हमारे YouTube चैनल पर। अगर आपने हमारा चैनल अभी तक सब्सक्राइब नहीं किया तो अभी तुरंत चैनल को सब्सक्राइब कर ले ताकि आपको मिशन से जुड़ी हुई नई माहिती रोजाना डायरेक्ट मिल सके। आज वडिया तालुकानी अंदर बाटवादेवडी ની અંદર દલિતનું કરપીણ હત્યા થઈ છે, જેમાં દલિતોને અવારનવાર આવી રીતે દલિતો માથે અત્યાચાર થઈ રહ્યા છે। દલિતોને એક કૂતરું મારવું ને દલિતોને મારવા એવું આજે દલિતોની અંદર ભયભીત છે। આજે આઝાદી મળી છે પણ છતાં દલિતોને આઝાદી હજી સુધી મળી નથી। તો સરકારને મારે એ કહેવાનું છે કે તાકીદે દલિતો માથે અત્યાચાર થતા બંધ થાય। આજે બાટવાદેવડી અંદર એક અમારો દલિતનો યુવાન જેની કરપીણ હત્યા કરવામાં આવી છે, કયા કારણોસર કરવામાં આવી તો હજી તપાસનો વિષય છે। પણ આવા અવારનવાર બનાવ બનતા બંધ થાય એ સરકારને મારી એક ખાસ વિનંતી છે કે દલિતો માથે અત્યાચાર થતા બંધ થાય। અને દલિતોને હું એક ખાસ મારી એક વિનંતી કે તમે હાવ જાગૃત થાવ, આગળ આવો। હવે જો જાગશું નહીં તો આવા એક કૂતરું મારવું એ માણસ મારવો એવો એ લોકોને સામાન્ય થઈ ગયું છે। દલિતોને ગમે ત્યાં માને દલિતોની દીકરીને માથે અત્યાચાર કરવાનો, બળાત્કાર કરવાના આવા કેસ અવારનવાર બને છે। તો તમામ મીડિયાવાળાને પણ મારી એક વિનંતી છે કે તમે દલિતોને સપોર્ટ આપો અને દલિતો માથે અત્યાચાર થતા બંધ થાય એટલી મારી નમ્ર વિનંતી। શું નામ તમારું? મારું નામ રવજીભાઈ નારાયણભાઈ ચુડાસમા, વડિયા તાલુકો।